ક્યારેય કોઈ સુંદર ફૂલ કે પછી પતંગિયાની પાંખોને ધ્યાનથી જોઈ છે? એવું નથી લાગતું કે જાણે કોઈ કલાકારે બહુ જ ચોકસાઈથી આને બનાવ્યો હોય? એવું કેમ છે કે અમુક વસ્તુઓ આપણને આટલી બધી સંતુલિત અને સુંદર લાગે છે? આ બધી જ સુંદરતા પાછળ એક ગજબનું ગાણિતિક રહસ્ય છુપાયેલું છે, અને એનું નામ છે સમમિતિ. તો ચાલો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો એક મજાના સવાલથી શરૂ કરીએ. આ સ્ક્રીન પર 3 ખૂબ જ અલગ-અલગ વસ્તુઓ દેખાઈ રહી છે. એક છે પતંગિયું, બીજું છે બરફનો એક નાનકડો કણ અને ત્રીજું છે તારા માછલી. જરા વિચારો તો, આ ત્રણેયમાં એવી કઈ વાત છે જે એક સરખી છે? અને એનો જવાબ છે સમમિતિ. આ ત્રણેય વસ્તુઓમાં એક પ્રકારનું પરફેક્ટ બેલેન્સ, એક સંપૂર્ણ સંતુલન છે. કુદરતની આ કલાકારી આપણને બતાવે છે કે સમમિતિ ખાલી ગણિતના પુસ્તકોમાં જ નથી, પણ આપણી ચારે બાજુ દરેક જગ્યાએ હાજર છે. ચાલો એને થોડું નજીકથી જોઈએ. સૌથી પહેલાં સમમિતિના સૌથી સામાન્ય અને સહેલાઈથી સમજી શકાય એવા પ્રકારની વાત કરીએ. આપણે એને કહી શકીએ એક સંપૂર્ણ અરીસા જેવી રેખા. તો આ રેખીય સમમિતિ છે શું? બહુ જ સરળ છે. વિચારો કે કોઈ આકારની બરોબર વચ્ચે એક અરીસો મૂકી દીધો છે. જો આકારનો એક ભાગ અરીસામાં દેખાતા બીજા ભાગ જેવો જ હોય તો બસ એને જ રેખીય સમમિતિ કહેવાય છે. અને આ રેખા શોધવી કેવી રીતે? એના માટે એક સિમ્પલ ફોલ્ડ ટેસ્ટ છે. કલ્પના કરો કે તમારી પાસે કાગળનો બનેલો કોઈ આકાર છે. હવે એને કોઈ એક લાઇન પરથી વાળો. જો વાળ્યા પછી બંને ભાગ એકબીજા પર એકદમ બરાબર ફિટ બેસી જાય, કોઈ પણ ખૂણો બહાર ન રહે, તો સમજી લેવાનું કે જે લાઇન પરથી વાળ્યું છે એ જ એની સમમિતિની રેખા છે. સારું, તો શું કોઈ પણ આકારમાં આવી માત્ર એક જ રેખા હોઈ શકે? ના, એવું જરાય જરૂરી નથી, અને અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે. તો સવાલ એ છે કે શું કોઈ આકારમાં એક કરતાં વધારે સમમિતિની રેખાઓ હોવી શક્ય છે? અને જવાબ છે હા, બિલકુલ. અને સાચું કહું તો સમમિતિની ખરી મજા જ અહીંથી શરૂ થાય છે. આ ટેબલ જુઓ. એક સમભુજ ત્રિકોણ જેની બધી બાજુઓ સરખી હોય, એની 3 બાજુઓ છે અને સમમિતિની રેખાઓ પણ 3 જ છે. હવે ચોરસને જુઓ. 4 બાજુઓ અને બરાબર 4 સમમિતિની રેખાઓ. એ જ રીતે નિયમિત પંચકોણ માટે 5 બાજુઓ અને હા, એકદમ સાચું, 5 સમમિતિની રેખાઓ. એક સરસ મજાની પેટર્ન દેખાય છે નહીં? જેટલી બાજુઓ એટલી જ સમમિતિની રેખાઓ. અત્યાર સુધી આપણે પ્રતિબિંબની વાત કરી, પણ સમમિતિનો બીજો પણ એક પ્રકાર છે, જે ટર્ન એટલે કે પરિભ્રમણ સાથે જોડાયેલો છે. ચાલો હવે એને સમજીએ. તો પરિભ્રમણીય સમમિતિ એટલે શું? એટલે કે જ્યારે કોઈ વસ્તુને એના કેન્દ્રમાંથી પકડીને ગોળ ફેરવવામાં આવે અને એ આખું ચક્કર પૂરું કરે એ પહેલાં જ ફરીથી મૂળ જેવી દેખાવા લાગે, આનું સૌથી સારું ઉદાહરણ છે પંખાના પાંખિયા. અને આમાં પરિભ્રમણનો કોણ પણ મહત્વનો છે. એ એટલે એ નાનામાં નાનો ખૂણો જેટલું ફેરવવાથી આકાર ફરીથી પહેલા જેવો જ દેખાય. જેમ કે એક ચોરસને ફક્ત 90 ડિગ્રી ફેરવો અને પાછો ચોરસ જ દેખાશે. તો હવે આપણે બંને પ્રકારોને સાથે મૂકીને જોઈએ. રેખીય સમમિતિ, જે એક ફ્લિપ જેવી છે, અરીસાના પ્રતિબિંબ જેવી. અને બીજી છે પરિભ્રમણીય સમમિતિ, જે ટર્ન જેવી છે, ફરવા જેવી. એક સ્થિર સંતુલન છે તો બીજું ગતિશીલ. હવે જ્યારે આપણે સમમિતિના આ 2 મુખ્ય પ્રકારો વિશે જાણીએ છીએ, ત્યારે ચાલો જોઈએ કે આપણી આસપાસની દુનિયામાં આ બંનેનું કેવું અદ્ભુત સંયોજન જોવા મળે છે. હકીકતમાં કુદરતની ઘણી ખૂબસૂરત રચનાઓમાં આ બંને પ્રકારની સમમિતિ એક સાથે જોવા મળે છે. બરફનો કણ હોય કે સુંદર ફૂલો હોય, આ બંનેના મિશ્રણથી જ એ આટલા જટિલ અને છતાંય સંપૂર્ણ સંતુલિત દેખાય છે. અને હા, સમમિતિ ફક્ત દેખાવમાં સુંદરતા માટે જ નથી. એનું મહત્વ ઘણું વધારે છે. જીવવિજ્ઞાનમાં પ્રાણીઓના શરીરની રચનાથી લઈને કલા અને ડિઝાઇનમાં સુંદરતા ઊભી કરવા સુધી. એટલું જ નહીં, ઇજનેરીમાં મજબૂત બાંધકામ માટે અને રસાયણશાસ્ત્રમાં અણુઓના આકાર સમજવા માટે પણ સમમિતિ ખૂબ જ જરૂરી છે. તો આપણે જોયું કે સમમિતિ કેવી રીતે દરેક જગ્યાએ સંતુલન અને સૌંદર્ય લાવે છે. પણ અહીં એક છેલ્લો વિચાર. જો સમમિતિ આટલી સુંદર છે, તો પછી અસમમિતિનું શું?
શું અસંતુલનમાં પણ કોઈ સૌંદર્ય છુપાયેલું હોઈ શકે છે? આ સવાલ સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.